રહેવું અહીંયા, ખાવું અહીંયા, મોટું અહીંયા થવું, માલ બધો વિદેશ નો વાપરવો. થોડુંક આઈનું રાખો, સરકારને કંઈક હાથમાં આવશે તો કંઈક તમારું હાટું કરશે. પણ બધું હવે આ ઠીક છે. હવે તો એ પણ શાલીમારનું તેલનું જે ડબલું હતું ને એની મજા હતી. શાળામાં તમને કામ ઢેફો થઈને પીડ્યો યાર, અને બાને એમ કહ્યું બા ડબલું નથી બોલતું તો બાકી જા લાય અહીંયા માલ દીકરા લેતો હોય, લાય લાય ફૂલ્યા હું નહીં. તે ડબલું લાવે ને પછી કે જા મોટો દાંતીઓ લેતો હોય, દાંતીઓ લઈ આવે. પછી એમાં મોટા દાંતિયાનો દાંતો આવે કરીને ખોલવાનું, આમ કરીને તમને કહું 3 આંગળા નાખીને લેવાનું. પણ ઢેફો થઈ ગયું હોય આમ આમ કરવાનું, પછી માથામાં નાખવાનું, પછી આ ખાસા ખુશીમાં રહી જાય એને આમ કરવાનું. એટલે અમારું બોડી લોશન એ જ હતું, બોડી લોશન જ હતું ને એ. પછી થોડું ઘણું બહુ વધારે રહી ગયું હોય તો પછી આમ કરી નાખતા હતા. આમાં તો સનસ્ક્રીન લોશન એ જ હતું. આમાં કોણ આમાં ગોઢો દેખાય છે? આ જેટલી સુવિધાઓ હતી ને એટલી અગવડતાઓ થઈ છે, ખબર છે આપણને? આ 12 મહિનાના કેટલાય સોમાહા આવતા હતા, કેટલાય માવઠા આવતા હતા. આપણી માવડીઓ કોઈ દી એવું નથી કીધું કે આ સૂલો નહીં હળગે. હું કામ? કારણ કે એની વ્યવસ્થામાં હતા. કેવા બળતણનું જ હતું ને પેલા તો, તે ક્યાં ગેસ હતા? પણ કોઈ દિવસ આપણી માવડીએ એવું નથી કીધું કે આ સૂલો નહીં હળગે. હું કામ? કે સાણા ઘારાઈ ગયા છે કે બળતણ ઘારાઈ ગયા, એવું કોઈ દી કીધું નહીં. અત્યારે તમને કોઈ ભાખરી ખાઈને જઈ કારખાને જઈને ઓલી કોટનની લુંગી પહેરી ત્યાં ફોન આવે, એ ગેસનો બાટલો લખાઈ નાખજો ને. હા, સુવિધા જેટલી વધારી એટલી જ અગવડતા થઈ ને. આ બેઠેલા બધાને ખબર છે